નમસ્કાર. આજે આપણે અર્થશાસ્ત્રનો પાયાથી અભ્યાસ કરીશું. એટલે કે ધોરણ 11ના પુસ્તક વિશે આજે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું, જે ધોરણ 11માં પણ ઉપયોગમાં આવી શકે, જીસેટ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે, યુજીસી નેટમાં એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે, પીએચડી એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે, જીસીઆરટી ટાટ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે. તેના વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો હવે જોઈશું આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પ્રથમ પાઠ, જેનું નામ છે અર્થશાસ્ત્ર વિશે પ્રવેશ. તો સૌપ્રથમ જોઈશું આપણે પ્રસ્તાવના. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી પોતાની આસપાસ પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. એટલે કે માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી પોતાની આસપાસ પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે. એટલે કે જે માણસની આજુબાજુ જે વિવિધ ઘટનાઓ થાય છે તેનું તે નિરીક્ષણ પણ કરી શકે છે અને તેનું તે વર્ગીકરણ પણ કરી શકે છે. માનવ જીવનને સુખાકારી ચાલે તે માટે વ્યવસ્થા ઊભી કરી શકે છે. એટલે કે માનવ જીવનને સુખાકારી ચાલે તે માટે વિવિધ જુદી જુદી વ્યવસ્થાઓ પણ ઊભી કરી શકે છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. એટલે કે જેમ માનવ જીવનને સુખાકારી બનાવવા માટે માણસે જુદી જુદી વ્યવસ્થા ઊભી કરે છે, જેમાં 3 વ્યવસ્થાઓ આપેલી છે: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થા સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થા ઊભી થતા પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. એટલે કે જેમ આ વ્યવસ્થામાં કેટલાક સમસ્યા અને કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે, તેના નિરાકરણ કરવા માટે તેને માણસ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે શાસ્ત્રોની રચના પણ કરી છે. જેમ કે આદિ યુગથી માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો. એટલે કે જેમ જૂના સમયમાં આદિ યુગ એટલે કે આદિમાનવ પોતાના કેટલાક પ્રશ્નો અને સમસ્યાને ઉકેલ એ લડાઈ કે યુદ્ધો દ્વારા લાવતો હતો, પણ જેમ તેને બુદ્ધિશક્તિનો વિકાસ થયો, એટલે કે સમજણના વિકાસ સાથે સમસ્યાનો ઉકેલ શાસ્ત્ર દ્વારા લાવતો થયો અને બુદ્ધિપૂર્વક ગણતરીઓ દ્વારા લાવતો થયો. એટલે કે બુદ્ધિપૂર્વક ગણતરીઓ એટલે કે ટૂંક જ સમયમાં લાવતો થયો. જેમ માનવ બુદ્ધિશક્તિનો વિકાસ થયો, તેમ શાસ્ત્રનો ઉપયોગ કરી અને તેની સમસ્યાનો ઉકેલ એ ખૂબ જ ટૂંક સમયમાં લાવતો થયો. અર્થશાસ્ત્ર આવી રીતે માનવીની આર્થિક સમસ્યાઓ ઉકેલવા માટે તથા માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. એટલે કે અર્થશાસ્ત્રમાં મુખ્ય 2 બાબતો ધ્યાનમાં આપવામાં આવેલી છે કે અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક સમસ્યાનો અભ્યાસ કરે છે અને તેને ઉકેલ માટે, એટલે કે માણસ અને આર્થિક સમસ્યાનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું કે અર્થશાસ્ત્ર, તથા માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જે મુખ્ય 2 બાબતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. આ જોઈએ આપણે અર્થશાસ્ત્રની પ્રસ્તાવના ખૂબ જ સરળ ભાષામાં. તો હવે જોઈશું આપણે અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્રનો અર્થ સૌપ્રથમ આપણે ગુજરાતીમાં જોઈશું કે અર્થશાસ્ત્રનો અર્થ ગુજરાતીમાં શું થાય છે અને અંગ્રેજીમાં. તો સૌપ્રથમ આપણે ગુજરાતી. અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે, એટલે કે અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર એટલે કે સંસ્કૃત શબ્દ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. અર્થ શબ્દ છે તે કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. એટલે કે જેમ અર્થશાસ્ત્ર છે, જેવી રીતે સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. જેમ કે કશુંક મેળવવું, એટલે કે જેમ કે એક અર્થ થાય છે કે કશુંક મેળવવું,
જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. એટલે કે અર્થશાસ્ત્ર શબ્દનો સામાન્ય અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવે છે અને સંસ્કૃત ભાષામાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે, જેમાં એક અર્થ લીધો છે કશુંક મેળવવું, જે આજની બાબતોમાં વધુ એટલે કે આજના સમયમાં વધુ સુસંગત છે. તો ગુજરાતીમાં અર્થશાસ્ત્રનો શબ્દનો અર્થ શું થાય છે? કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. તો અર્થ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? ગુજરાતીમાં સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલો છે. તેવી રીતે અર્થશાસ્ત્ર અંગ્રેજી શબ્દ એટલે કે ઇકોનોમિક્સ એ ગ્રીક ઓકોનોમિક્સ શબ્દ પરથી ઉતરી આવે છે. એટલે કે જેમ ગુજરાતીમાં સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવે તેવી રીતે અંગ્રેજીમાં ઇકોનોમિક્સ શબ્દ એ ગ્રીક ઓકોનોમિક્સ શબ્દ પરથી ઉતરી આવે છે. જેમાં પ્રાચીન ગ્રીકમાં ઘર વખરી સહસામાન કે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓકસ કહેતા અને આ ઘર સામાન વ્યવસ્થા કરવાની રીતોને નોમસ કહેતા હતા. એટલે કે જેમ ગુજરાતી અર્થ અને અંગ્રેજી અર્થ, તો જ્યારે અંગ્રેજી અર્થ એ ગ્રીક શબ્દ પરથી ઉતરી, ગ્રીક ભાષા એટલે કે ગ્રીસ ઓકોનોમિક્સ શબ્દ પરથી ઉતરી આવેલું છે, જેનો અર્થ થાય છે કે ગ્રીકમાં ઘર વખરી ઘર સામાન વ્યક્તિગત એટલે કે પર્સનલી વ્યક્તિગત હોય તેને શું કહેતા? ઓકસ. અને ઘર સામાન વ્યવસ્થા કરવાની રીતોને શું કરતા? નોમસ. તેના ઉપરથી કયો શબ્દ બન્યો છે? ઇકોનોમિક્સ. આ આપણે જોયું અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ ગુજરાતી અને ઇંગ્લિશમાં ખૂબ જ સરળ ભાષામાં. હવે જોઈશું આપણે અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ, જેમાં સૌપ્રથમ વ્યાખ્યા આપી છે પ્રોફેસર એડમ સ્મિથ. પ્રોફેસર એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર કેવું શાસ્ત્ર છે? એટલે કે પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પાદન થયેલી ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? અર્થશાસ્ત્ર. એટલે કે પ્રોફેસર એડમ સ્મિથની વ્યાખ્યા પર કઈ વસ્તુ પર ભાર મૂકવામાં આવેલું છે? અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદન શ્રમ દ્વારા અને ઉત્પાદન થયેલી ભૌતિક સંપત્તિ ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર? અર્થશાસ્ત્ર. પ્રોફેસર એડમ સ્મિથ આપેલી વ્યાખ્યાની સમજૂતી મેળવીએ. તો પ્રોફેસર એડમ સ્મિથે આપેલી વ્યાખ્યાની સમજૂતી. પ્રોફેસર એડમ સ્મિથનું પુસ્તક કયું છે? વેલ્થ ઓફ નેશન. કઈ સાલમાં પ્રગટ થયું? 1776માં. પ્રોફેસર એડમ સ્મિથના પુસ્તક અર્થશાસ્ત્ર સ્વતંત્ર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમત મળે છે. એટલે કે પ્રોફેસર એડમ સ્મિથે પોતાના પુસ્તકમાં સ્વતંત્ર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમત મળ્યું છે. આ જોઈએ આપણે પ્રોફેસર એડમ સ્મિથે આપેલી વ્યાખ્યા, જે આ પ્રમાણે છે. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. આ પ્રશ્ન અહીંયાથી એક બની શકે કે અર્થશાસ્ત્ર એ કયું શાસ્ત્ર છે? સંપત્તિનું શાસ્ત્ર છે. ઉત્પાદન શ્રમ દ્વારા થયેલી ભૌતિક સંપત્તિ અને વપરાશનો વિનિમય દ્વારા કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. આ આપી છે પ્રોફેસર એડમ સ્મિથે વ્યાખ્યા. પ્રોફેસર એડમ સ્મિથે સામાજિક વિજ્ઞાનને દરજ્જો આપે છે. એટલે કે પ્રોફેસર એડમ સ્મિથે કોને દરજ્જો આપે છે? સામાજિક વિજ્ઞાનને પણ દરજ્જો આપે છે. પ્રોફેસર એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનોનો અને સ્વતંત્ર રીતે પણ અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. એટલે કે આ પણ પ્રશ્ન બની શકે કે પ્રોફેસર એડમ સ્મિથે કોને અભ્યાસ કરવાનો દરજ્જો આપે છે? સામાજિક વિજ્ઞાનને અભ્યાસ કરવાનો દરજ્જો આપે છે. તેવી રીતે એડમ સ્મિથે માનવીને આર્થિક વર્તનોનો કેવી રીતે અભ્યાસ કરે છે? સ્વતંત્ર રીતે અભ્યાસ કરે છે. અને એડમ સ્મિથે નીતિશાસ્ત્રને અભ્યાસથી દૂર રાખ્યું છે. એટલે કે પ્રોફેસર એડમ સ્મિથે કઈ બાબતને અભ્યાસથી દૂર રાખ્યું છે? આ પણ પ્રશ્ન બની શકે. તો કયો આવે? નીતિશાસ્ત્ર.
એડમ સ્મિથનું પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન માનવ કલ્યાણની પણ વાત કરવામાં આવી છે. આ પણ પ્રશ્ન બની શકે કે પ્રોફેસર એડમ સ્મિથના પુસ્તકમાં કોની વાત કરવામાં આવી છે અથવા માનવ કલ્યાણની વાત કયા અર્થશાસ્ત્ર આપેલા પુસ્તકમાં વાત કરવામાં આવેલી છે. તો જવાબ હશે પ્રોફેસર એડમ સ્મિથ. કે એડમ સ્મિથે પોતાના પુસ્તક ને વેલ્થ ઓફ નેશન માનવ કલ્યાણની વાત કરવામાં આવી છે. આ જોઈએ આપણે પ્રોફેસર એડમ સ્મિથે આપેલી વ્યાખ્યા. હવે જોઈશું આપણે પ્રોફેસર માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. અર્થશાસ્ત્રમાં આપેલી માર્શલની વ્યાખ્યા. પ્રોફેસર માર્શલ મતે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. એટલે કે પ્રોફેસર માર્શલ એવું કહે છે કે માણસ પોતાના જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. એટલે કે પ્રોફેસર માર્શલ એવું માને છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. કેવા વ્યવહારોનો અભ્યાસ કરે છે? આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુઓને વપરાશથી સુખાકારી મેળવે છે અને ભૌતિક વપરાશ અને તેને શું મેળવે છે? સુખાકારી મેળવે છે. આ વ્યાખ્યા પ્રોફેસર માર્શલે આપેલા, એટલે કે પ્રોફેસર માર્શલનું પુસ્તક કયું? ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. ક્યારે પ્રગટ થયું હતું અથવા ક્યારે પ્રકાશિત થયું હતું? 1890માં. પ્રોફેસર માર્શલના મતે વ્યાખ્યા શું થાય કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદા જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુઓનો વપરાશ અને સુખાકારી મેળવે છે. અહીંથી આ પણ પ્રશ્ન બની શકે કે અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. આ વિધાન કયા અર્થશાસ્ત્રીનું છે અથવા આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપી છે? તો જવાબ આવશે પ્રોફેસર માર્શલ. અને પ્રોફેસર માર્શલનું ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કઈ સાલમાં પ્રકાશિત થયું હતું? 1890માં. હવે જોઈશું પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યાની સમજૂતી. પ્રોફેસર માર્શલના મતે માનવીના રોજિંદા અને આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. એટલે કે પ્રોફેસર માર્શલ એવું માને છે કે માનવીય રોજિંદા અને આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસે ભૌતિક અને ચીજ વસ્તુઓનો વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે, તેનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલે માત્ર ભૌતિક માપી શકાય તેવી વસ્તુનો વપરાશની જ વાત કરી છે. એટલે કે પ્રોફેસર માર્શલ એક એવી જ વાત કરી છે જેમાં ભૌતિક રીતે માપી શકાય તેવી વસ્તુની જ વાત કરી છે. તેથી પ્રોફેસર માર્શલની વ્યાખ્યાઓમાં ટીકાની ભોગ બની છે. આમ છતાં પ્રોફેસર માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્રીય સ્થાને મૂક્યો તે એક અગત્યની બાબત છે. એટલે કે પ્રોફેસર માર્શલની વ્યાખ્યાની સમજૂતીમાં શું કહેવા માંગે છે કે પ્રોફેસર માર્શલે માનવીના રોજિંદા અને આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, પછી માણસની ભૌતિક ચીજ વસ્તુઓને વપરાશથી સુખાકારી મેળવે તેવી રીતે પ્રયાસ કરે છે. એટલે કે પ્રોફેસર માર્શલ એવું કહે છે કે માણસે ભૌતિક ચીજ વસ્તુઓને વપરાશથી સુખાકારી મેળવવા કેવી રીતે મેળવે તેવો પ્રયાસ કરે છે અને તેના વિશ્લેષણ એટલે કે તેના વિસ્તૃત માહિતી અંગે. જો કે માર્શલ માત્ર ભૌતિક, એટલે કે પ્રોફેસર માર્શલે કઈ બાબત ઉપર ખાસ ભાર મૂક્યો છે? ભૌતિક રીતે માપી શકાય તે વસ્તુઓ વિશે જ વાત કરી છે. આ પણ પ્રશ્ન બની શકે કે ભૌતિક રીતે માપી શકાય એવી વાત કયા અર્થશાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે? પ્રોફેસર માર્શલ દ્વારા. અને માનવીને કેન્દ્ર સ્થાને અભ્યાસ મૂક્યો છે. આ વ્યાખ્યા કયા વિધાન કયા અર્થશાસ્ત્રી આપેલો છે? તો જવાબ આવશે પ્રોફેસર માર્શલ. તો આ આપણે જોયું પ્રોફેસર માર્શલની વ્યાખ્યાની સમજૂતી કે પ્રોફેસર માર્શલના મતે માનવીના રોજિંદા અને પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસના ભૌતિક ચીજ વસ્તુ અને વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે, તેના વિશ્લેષણ અંગે. જો કે માર્શલ માત્ર ભૌતિક માપી શકાય તેવી વસ્તુનો વપરાશની જ વાત કરી છે. તેથી માર્શલની વ્યાખ્યાઓને ટીકાની ભોગ બની છે. આમ છતાં માર્શલના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂકે છે તે એક અગત્યની બાબત છે. આ જોઈએ આપણે પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યા. હવે જોઈશું આપણે પ્રોફેસર
રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, જે એકદમ સરળ ભાષામાં છે. પ્રોફેસર રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, અર્થતંત્ર એક વિજ્ઞાન છે જે ઉદ્દેશો અને વૈકલ્પિક ઉપયોગવાળા સીમિત સાધનો સાથે સંકળાયેલા માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. એટલે કે અર્થતંત્ર કેવું છે? એક વિજ્ઞાન છે જે ઉદ્દેશો અને વૈકલ્પિક ઉપયોગવાળા સીમિત સાધનો સાથે સંકળાયેલા માનવ વ્યવહારનો જ અભ્યાસ કરે છે. આ પ્રશ્ન અહીંથી બની શકે કે અર્થતંત્ર એક વિજ્ઞાન છે, આવું કયા અર્થશાસ્ત્રી કહ્યું છે? તો જવાબ હશે પ્રોફેસર રોબિન્સ. અને જે ઉદ્દેશો અને વૈકલ્પિક વાળા સીમિત સાધનો સાથે માનવ વ્યવહારનો પણ અભ્યાસ કરે છે. તો પ્રોફેસર રોબિન્સે આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે કે અર્થતંત્ર એક વિજ્ઞાન છે જે ઉદ્દેશો અને વૈકલ્પિક ઉપયોગવાળા સીમિત સાધનો સંકળાયેલા માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. પ્રોફેસર રોબિન્સે આપેલી વ્યાખ્યાની સમજૂતી જોઈએ. પ્રોફેસર રોબિન્સે વ્યાખ્યાની પ્રોફેસર રોબિન્સે આ વ્યાખ્યાના અર્થશાસ્ત્ર સ્વતંત્ર અને વ્યાપક બનાવે છે. એટલે કે પ્રોફેસર જે અર્થશાસ્ત્રમાં જે વ્યાખ્યા આપી છે તેમાં અર્થશાસ્ત્રને સ્વતંત્ર અને શું બનાવે છે? વ્યાપક, એટલે કે વધુ સુમેળ બનાવે છે. પ્રોફેસર રોબિન્સની વ્યાખ્યામાં તેના પ્રસંગીની પણ એક સમસ્યા છે તેવી તેને રજૂઆત કરી છે. જેમ કે વૈકલ્પિક ઉપયોગવાળા સીમિત સાધનો, સીમિત એટલે કે પસંદગી સાધનોના સમસ્યાઓ પણ છે જે વપરાશી વિનિમય ક્ષેત્ર વ્યાપક બનાવે છે. એટલે કે જેમ વપરાશ અને તેને વિનિમય ક્ષેત્ર શું અને વધુને વધુ અનુકૂળ બનાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વપરાશકારે જુદી જુદી વસ્તુઓના સંજોગે પસંદ કરવાનો હોય છે. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો વપરાશકારે જુદી જુદી વસ્તુઓનો સંજોગે પસંદ કરવાની હોય છે, જેમાં મહત્તમ સંતોષ મળે છે. એટલે કે જેમાં શું મળે છે? જેમાં જુદી જુદી વસ્તુઓ પસંદ, એટલે કે જેમાં ચોઈસ મળતી હોય તેના કારણે મહત્તમ સંતોષ મળતો હોય છે. એટલે કે વધુને વધુ સંતોષ મળતો હોય છે, જેનાથી મહત્તમ લાભ થાય છે. એટલે કે જેના કારણે શું થાય છે? મહત્તમ પણ લાભ થાય છે. અહીંયા પણ આ પ્રશ્ન બની શકે કે પ્રોફેસર રોબિન્સે આપેલી વ્યાખ્યામાં મહત્તમ સંતોષનો લાભ કયા અર્થશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યા છે? કે મહત્તમ સંતોષનો લાભ આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે? પ્રોફેસર રોબિન્સ. પ્રોફેસર રોબિન્સે આપેલી બીજી વ્યાખ્યા કે અર્થશાસ્ત્ર માણસે પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂક અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે અર્થશાસ્ત્ર. એટલે કે પ્રોફેસર રોબિન્સ એવું માને છે કે અર્થશાસ્ત્ર માણસે પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે, એટલે કે કેવી રીતે સુસંગતતા થાય છે તેના વર્તણૂક અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે કયું શાસ્ત્ર? અર્થશાસ્ત્ર. તો હવે જોઈશું આની સમજૂતી. માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એટલે કે આ વ્યાખ્યામાં એવું કહે છે કે પ્રોફેસર રોબિન્સે, એટલે કે માનવીની જરૂરિયાતો કેવી છે? તો જવાબ થશે અમર્યાદિત. વળી તેને વારંવાર ઉદ્ભવે છે. એટલે કે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. અને તે જરૂરિયાતો કેવી છે? વારંવાર ઉદ્ભવતી હોય છે. આનાથી વિરુદ્ધ સંતોષવાના સાધનો મર્યાદિત છે. જ્યારે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત, પણ તેના સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. આ વાત કયા અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં કરવામાં આવી છે? પ્રોફેસર રોબિન્સ. હવે આ સમસ્યા અર્થશાસ્ત્રના કામે અછતવાળા સાધનો કેવી રીતે ઉપયોગી થાય છે, જેનાથી માણસે વધુને વધુ સંતોષ હોય તેને અંગેનું માર્ગદર્શન કરવાનું હોય છે. એટલે કે હવે આ સમસ્યાના કામ અછતવાળા સાધનો કેવી રીતે ઉપયોગી થાય છે તેને માણસે વધુને વધુ ઉપયોગી અને તેના સંતોષ અંગેનું માર્ગદર્શન કરવાનું હોય છે. આ કયા અર્થશાસ્ત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે? પ્રોફેસર રોબિન્સ દ્વારા. એટલે કે પ્રોફેસર રોબિન્સે પોતાની વ્યાખ્યામાં માનવીની જરૂરિયાતો મર્યાદિત દર્શાવી છે, તેને વારંવાર ઉદ્ભવે છે તેવું પણ તે કહ્યું છે.
જ્યારે તેના સંતોષવાના સાધનો કહેવાય છે મર્યાદિત, જે પ્રોફેસર રોબિન્સે આપેલી વ્યાખ્યામાં તેની રજૂઆત કરવામાં આવેલી છે, જેના પ્રમાણે પ્રોફેસર રોબિન્સે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન રજૂ કર્યું છે. એટલે કે આ પ્રશ્ન અહીંયા પણ બની શકે કે પ્રોફેસર રોબિન્સે અર્થશાસ્ત્ર અને વાસ્તવલક્ષી વિજ્ઞાન રજૂ કર્યું છે. એટલે કે અર્થશાસ્ત્ર અને વાસ્તવલક્ષી વિજ્ઞાન કયા અર્થશાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે પ્રોફેસર રોબિન્સ. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે પ્રોફેસર રોબિન્સે જે વ્યાખ્યા આપી છે જેમાં માનવીના આર્થિક વર્તનનો પણ ત્યાં અભ્યાસ થાય છે. રોબિન્સ માને છે કે એટલે કે રોબિન્સે પોતાની વ્યાખ્યા અંતે માને છે કે અર્થશાસ્ત્ર શું છે, એટલે કે અર્થશાસ્ત્રમાં શું છે તેનો અભ્યાસ કરે છે. એટલે કે પ્રોફેસર રોબિન્સે અર્થશાસ્ત્રમાં શું છે તેનો અભ્યાસ કરે છે અને શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતો નથી. એટલે કે જેને નૈતિક બાબતોનો અભ્યાસ કરતો નથી, ખાસ કરીને તેમાં શું છે તેનો અભ્યાસ કરે છે અને શું હોવું જોઈએ તેના વિશે તે અભ્યાસ કરે છે, જ્યારે તેને નૈતિક બાબતોનો અભ્યાસ કરતો નથી. અહીંયાથી આ પણ પ્રશ્ન બની શકે કે નૈતિક બાબતોનો અભ્યાસ કરતો નથી આ વિધાન કયા અર્થશાસ્ત્રનું છે, અથવા નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી આવું કયા અર્થશાસ્ત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રોફેસર રોબિન્સ. અથવા 1 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા એમસીક્યુમાં કે પ્રોફેસરે રોબિન્સને આપેલી વ્યાખ્યામાં કઈ બાબતનો અભ્યાસ કરતો નથી? તો જવાબ આવશે નૈતિક બાબતોનો અભ્યાસ કરતો નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી છે. એટલે કે આ અર્થમાં શું છે અર્થશાસ્ત્ર? વાસ્તવલક્ષી, અને તે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર નથી. અહીંયાથી આ પ્રશ્ન બની શકે કે પ્રોફેસર રોબિન્સે આપેલી વ્યાખ્યાના અર્થશાસ્ત્ર કેવું કહ્યું છે? તો જવાબ આવશે વાસ્તવલક્ષી. અને કેવું નથી કહ્યું? તો કે આદર્શલક્ષી શાસ્ત્ર કહ્યું નથી, જે ખાસ ધ્યાનમાં લેવું. હવે જોઈશું આપણે પ્રોફેસરે સેમ્યુઅલ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. પ્રોફેસર સેમ્યુઅલ આપેલી મતે એટલે કે પ્રોફેસર સેમ્યુઅલના મતે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા પોતાના અછતના સાધનો અગત્યની જરૂરિયાતો ઉત્પાદન કરે છે. એટલે કે પ્રોફેસર સેમ્યુઅલ એવું માને છે કે મતે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા પોતાના સાધનો અગત્યની જરૂરિયાતો ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વેચે છે, તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. એટલે કે જેમ જુદા જુદા લોકો અછતવાળા સાધનોનું જરૂરિયાતો ઉત્પાદન કરે છે અને તેના જુદા જુદા લોકોને વેચે છે, તેના અંગેનું કોણ અભ્યાસ કરે છે? અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. જે 1947 એટલે કે સેમ્યુઅલ સમાજ પસંદગી અંગે વહેંચણીના મુદ્દાના અર્થશાસ્ત્ર અભ્યાસ ક્ષેત્રે મહત્વનું સ્થાન મળે છે. એટલે કે પ્રોફેસર સેમ્યુઅલને આપેલી વ્યાખ્યા કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા પોતાના અછત સાધનો અગત્યની જરૂરિયાતો એટલે કે અછતના સાધનો દ્વારા પોતાના ઉત્પાદન કરી અને જુદા જુદા લોકો વચ્ચે વેચે છે, તેનાથી અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. અને 1947માં સેમ્યુઅલ સમાજની પસંદગી અને વહેંચણી અંગેના મુદ્દાઓ પણ તે મહત્વનું સ્થાન આપ્યું છે. આ જોઈ આપણે સેમ્યુઅલની વ્યાખ્યા કે શું છે વ્યાખ્યામાં કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતો ઉત્પાદન કરે છે અને તે જુદા જુદા લોકો વચ્ચે પહોંચાડે છે. પછી અહીંયાથી આ પ્રશ્ન બની શકે કે સેમ્યુઅલે સમાજ પસંદગીની વહેંચણી અંગેનો મુદ્દો કઈ સાલમાં રજૂઆત કરી હતી? તો જવાબ આવશે 1947માં. અને સમાજ પસંદગી વહેંચણી અંગેના મુદ્દા અર્થશાસ્ત્ર અભ્યાસના ક્ષેત્રે મહત્વનું સ્થાન મળે છે. આ કયા અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં દર્શાવેલું છે? તો જવાબ આવશે પ્રોફેસર સેમ્યુઅલ. આ જોઈએ આપણે પ્રોફેસર સેમ્યુઅલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા એકદમ સરળ ભાષામાં. હવે તેની સમજૂતી જોઈએ. અર્થશાસ્ત્ર વિવિધ વ્યાખ્યાઓ પરથી આપણે મહત્વના મુદ્દા બને છે. એટલે કે અર્થશાસ્ત્રને આપણે 3-4 પ્રકારની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈએ, તેના પરથી વિવિધ મહત્વના મુદ્દા એટલે કે ટોપિક બને છે. તો પ્રથમ છે અર્થશાસ્ત્રે માનવીના
આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે કે પ્રથમ ટોપિક કયું બને છે કે અર્થશાસ્ત્ર માનવીના કઈ બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે? આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તે વાસ્તવલક્ષી છે, એટલે કે તે વાસ્તવલક્ષી અર્થશાસ્ત્ર છે. તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. એટલે કે અર્થશાસ્ત્રની અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક. તેના માટે તે કેવું ગણવામાં આવે છે? સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ જે આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ. હવે આગળના ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.